ફ્લોરેન્સ નાઇટિંગેલ આ બધી બહુ બધી વાતો થઈ અને કરી શકશો ને તમે બધા જાણો જ છો, પણ દરેક સ્ત્રી પાયલોટ કદાચ ન થઈ શકે. દરેક ડોક્ટર પાયલોટ ના થઈ, પણ હું એવું માનું છું દરેક સ્ત્રી જોધાબાઈ કદાચ ન થઈ શકે. એકવાર મારી બા મંદિરમાં સાંજે ભજન કરવા જાય છે રોજ. મારી બા ભણેલા નથી પણ એ 3000 ભજન મોઢે ગાય છે, અભણ છે. પણ એ મારી બા એક મંદિરમાં બેઠી હતી, ત્યાં એક કલેક્ટર લેવલના એક બાઈ IAS ઓફિસર ત્યાં આવ્યા અને બધી સ્ત્રીઓને પૂછ્યું કે બેન તમે શું કરો છો? તો બોલી કે હું જોબ કરું છું પણ હું મંદિર આવું છું. બીજાને પૂછ્યું તમે શું? હું ઘરે બિઝનેસ કરું છું, બધું વેચું છું પણ હું મંદિર આવું છું. ત્રીજી બેનને કે બેન હું ટીચર છું. ચોથી બેનને પૂછ્યું, મારી બાને પૂછ્યું કે બેન તમે શું કરો છો? મારી બા કે હું માં છું. આજે મમ્મીઓ આવી ગઈ છે પણ માં ખોવાઈ ગઈ છે. એક અભણ સ્ત્રી મેનાબેન એક સંજય રાવલ પેદા કરી શકે છે, આનાથી મોટી સ્ત્રીની કોઈ તાકાત ના હોઈ શકે. મારી બા બિલકુલ ભણેલા નથી, અહીં અંગૂઠો કરે છે, ખાલી મેં મેનાબેન લખતા શીખવાડ્યું છે એટલે લખે છે. આજે હું જે કંઈ છું, બહુ જ ગરીબ ઘરમાં જન્મ્યો, જ્યાં 2 ટાઈમ ખાવાની તકલીફ, બાપુજી ઓટલા ઉપર દરજી કામ કરે. હું જાતે બ્રાહ્મણ, અને કોઈ પણ વાર્તામાં એક વાક્ય આવે ખબર છે, એક દરિદ્ર બ્રાહ્મણ હતો. બ્રાહ્મણ સાલો ગરીબ જ હોય. હું એકચ્યુઅલી એને શોધું ચાલો જડતો નથી મને, નહીં તો મારી મર્સિડીઝ બતાવું કે જો આને ગરીબ બ્રાહ્મણ કહેવાય. પણ એ ગરીબ ઘરમાંથી આજે મર્સિડીઝ સુધી પહોંચાડ્યો ને, તો એક સ્ત્રીએ પહોંચાડ્યો છે, મારી માએ મને પહોંચાડ્યો. આ તમારામાં શક્તિઓ છે. આમાંથી 10 સ્ત્રીઓ ડૉક્ટર બનશે, એન્જિનિયર, સેલ્યુટ છે, સલામ છે. પણ એક સ્ત્રી જો એક સારી મા બની શકે, એક પત્ની બની શકે, એક પુત્રી બની શકે, એક દીકરી બની શકે, તો હું માનું સમાજની આનાથી મોટી કોઈ સેવા નથી, કોઈ સેવા નથી. હમણાં એક પટેલ મળ્યા, બેને મોબાઈલની વાત કરી, મને કે સંજયભાઈ તમે કહે કરતા હતા, પછી દીકરીને 1 લાખનો મોબાઈલ લાવી આપ્યો. મેં કીધું કેમ? મને કે એનું ધ્યાન રહે ને. મેં કીધું હવે આખું ગામ એનું ધ્યાન રાખશે. દરેક વસ્તુના ફાયદા છે, નુકસાન છે. મોબાઈલ ના હોત તો સંજય રાવલને કોઈ ઓળખતું ના હોત. સવાલ શું છે કે આજે દુનિયા એટલી ફાસ્ટ વધી ગઈ છે, પણ એવા સમય એક એવી વાત હું તમને કહેવા આવ્યો છું કે જો અહીં બેઠેલી તમામ સ્ત્રીઓ આ વાત પોતાના ઘર સુધી લઈ જશે ને, તો અહીં બેઠેલી 1200 સ્ત્રીઓ નથી પણ આ 12 લાખ સ્ત્રીઓ છે, હું માનું છું. તમારું જીવન મેં મારી બાને બિલકુલ નરી આંખે જોયા છે. મારી બા બહુ જ સુખી ઘરના, મારા બાપુજીની 100 વીઘા જમીન, મારા નાનાની. મારા નાના સફેદ પાઘડી, સફેદ કપડાં પહેરે, ઘોડી રાખે, બે ઘોડી રાખે. એવા ઘરમાંથી મારી બા મારા બાપુજીને 7 ભાઈ એવા ગરીબ ઘરમાં લગ્ન કરીને આવી. 12 વર્ષની ઉંમર એક તો બાળ લગ્નો થતા. અને એ આવ્યા પછી 6 દિયરો, મારા બાપુજીને 7 ભાઈ, અને એ 6 ભાઈઓને ભણાવ્યા. અમે 4 ભાઈ બહેનને અમને ભણાવ્યા. મારા બાપુજી દરજી કામ કરે, અને એની સાથે ને સાથે જેણે કદી કામ નથી કર્યું એ કચરા પોતું વાસણે 10 રૂપિયાના ભાડાના ઘરમાં મારા બાપુજી જોડે રહે, અને છતે સંજય રાવલ જેવી નોટો પેદા કર્યા સ્ત્રી કરી શકે છે. પણ આ ક્યારે થાય? હું એક વાત ચોક્કસ કહું છું. પાછળ વિડીયોવાળા ભાઈ તમે સેટ કરીને બેસી જજો હો ને. એટલે પેલા બહેનો છે ને બિચારા આમ થાય છે આમ, અને એ એમ થાય છે એટલે હું આમ થઉં છું. એટલે મને એમ તમારા કપડાં તો બરાબર છે ને હાલું? તમે હસો છો, કેવા લાગો છો, ફેર એન્ડ લવલી જેવા એમ. અને હમણાં અહીંથી બહાર જશો ને, ચાવી ક્યાં ગઈ? કેટલી ચિંતા. હું અહીંયા આવ્યો ત્યારે સ્ટેજ પર જોતો હતો ને તમને બધા જીવનમાં મજા નથી. હમણાં હું મેડિકલ કોલેજમાં ગયો, મેડિકલના છોકરાઓ 494% વાળાને 54% વાળો લેક્ચર આપવા ગયેલો. તો એક મેડિકલની છોકરી, ફાઇનલ યરની આવીને છોકરી મને પગે લાગી. મને કે સર હું મરી જાઉં. મેં કીધું કેમ? પેલાએ મને ના પાડી. એટલે પેલાએ ના પાડી એટલે મરી જવાનું? મેં કીધું પ્લગમાં 2 આંગળી ઘાલ દે, હું પૂરું. એમાં શું 5 મિનિટ થશે? બહેનો, આ દુનિયામાં આપણે સેક્સ અને પૈસા માટે નથી આવ્યા. વી આર હિયર ફોર અ રીઝન. પણ આ રીઝન કોઈ કહેતું નથી. જેને પૂછે મોટા થાવ ખબર પડશે. તને હું પડી મને પડશે. તમે દિવેલ પીધેલા ફરો, હું દિવેલ પીધેલો પડીશ. 300 ધર્મ અને 3000 સંપ્રદાયો, પાપ અને પુણ્ય, સ્વર્ગ અને નર્ક, કલયુગ અને સતયુગમાંથી આપણે બહાર જ નથી આવ્યા. અને બીજી બાજુ બોગસ 3rd ક્લાસ એડ્યુકેશન સિસ્ટમ છે.
સાલું સ્કૂલ કોલેજમાં ભણાવે, જીવનમાં કામ નથી આવતું, જીવનમાં જે કામ આવે હાલા સ્કૂલોમાં ભણાવતા નથી. આ સૌથી મોટો પ્રશ્ન છે. તમને સ્કૂલમાં નફો કરવાનું ભણાવે છે, પણ નુકસાન થાય શું કરવાનું? લટકી જવાનું. તાજમહેલ ભણાવે છે, લૈલા મજનુ, સીધી ફરિયાદ, મીરા, રાધા બધું ભણાવે, પણ પેલી ના પાડે તો? આ પ્રશ્ન છે. સૌથી વધુ સુસાઇડના પ્રશ્નો થાય છે. લોન ના મળે, લોકો 10% વ્યાજે લે છે. આ બધું કેમ થયું? એનું કારણ એક ચોક્કસ છે સાહેબ. બહેનો, બહુ નમ્રતાથી વાત કરું છું. હમણાં અમેરિકા ગયો, એક મોટું મ્યુઝિયમ હતું, એમાં એક કાચનું કેબિન, એમાં 4 બાજુ કેબિનમાં દૂરબીન લગાવેલા, બધા આમ જોવે, વેરી નાઇસ, વેરી નાઇસ. હું હલું છે શું અંદર? પછી $20 ટિકિટ. મેં તો હલા $1500 થાય, પણ બધા જો યુ સી બેટા, યુ વેરી નાઇસ. મેં લઈને જોયું તો અંદર શું પડ્યું હતું ખબર છે? તૂટેલા માટીના માટલાના 4 ટુકડા. આપણું માટલું હોય ને, માટલું, એના 4 ટુકડા. એટલે મેં કીધું હાલો આમાં હું છે જોવા જેવું. તો મેં બહાર જઈને જોયું તો બહાર લેબલ લગાવેલું. શું લખેલું? અંગ્રેજીમાં, ગુજરાતીમાં કહું છું કે ઘણી મારી 12 ઉંમરના લોકો બેઠા છે. અંગ્રેજી છે ને ભાષા જે હોશિયારી નથી, યાદ રાખજો. ગમે તેવી અંગ્રેજી ભણેલી છોકરીઓ કૂતરું બાજુ પડે તો કે હે એક્સક્યુઝ મી આવે જ નહીં. બધી મમ્મીઓને વિનંતી છે કે માં બની જાઓ, બસ માં બની જાઓ. 50% પ્રશ્નો સોલ્વ થઈ જશે. મમ્મીમાંથી માં બની જાઓ. હાય મોમ. ચાઇનીઝ ભેળ બની ગઈ છે મમ્મીઓ બિચારી. અમારી માંગે પૂરી કરો. બેન, તું તારી માંગ પૂરી કર, પછી અમે તારી માંગ પૂરી કરશું. તો એક કેબિનની બહાર અંદર 4 માટીના માટલાના ટુકડા, પેલા ધોરિયાઓ લાઈન લાગેલી, 200 જણાની, $15 $20 આપી અને જોવે વેરી નાઇસ, વેરી નાઇસ. મેં જોયું માટી, પછી બહાર શું બોર્ડ મારેલું ખબર છે? 300 વર્ષ જૂના માટીના માટલાના ટુકડા. મેં કીધું અમારા સુરતમાં ઘેર 1000 વર્ષ જૂના લોટા જે સાલી વેલ્યુ નથી. બહેનો, જે સમાજ, જે સંસ્કૃતિ પોતાની સંસ્કૃતિને વારસો ભૂલી જાય છે ને, એ દેશની પથારી ફરી જાય છે. 5000 વર્ષની સંસ્કૃતિ વાળો આ દેશ, શકો, હુણો, આર્યો, અંગ્રેજો, મોગલો આપણી પથ્થર ઠોકી ગયા, પણ આ દેશ અડીખમ ઊભો છે. અને આવનારા 10 વર્ષમાં અમેરિકા લાઈનમાં ઊભો છે, એવો બનવા જઈ રહ્યો છે. અમેરિકામાં તમે 80 વર્ષના ડોસીને જુઓ ને, માજી બાને તમે જુઓ ને, ચોપાટી પર સ્કર્ટ પહેરેલો હોય, હેલો, આમ આપણને ગળા પર, આમ ગાલ પર કિસ કરવાનું મન થાય. અને અહીંયા તો આપણે 30-35 વર્ષના બહેનને એકાદ છોકરું એને કોઈ મળે, અમારે તો હવે જિંદગી પતી ગઈ. શું પતી ગઈ? આ નારી શક્તિ છે. આખી વાત જુદી છે. આપણને સાચું કોઈએ કહ્યું જ નથી કે તું ના. સાહેબ, સ્ત્રી છે, સ્ત્રીને પુરુષ 50-50% હોય. પણ તમે જોજો, બહુ ઈમાનદારીથી તમને, હું છે ને હું સારું બોલતો જ નથી, હું સાચું બોલું. અને એટલે મને લોકો બીજી વાર નથી બોલાવતા. પણ સુરતે મને આ 100મી વાર બોલાયો છે. સાવની હોય ને, હું તમને કહું છું સાહેબ, 2001માં મારો ભાઈ કાર એક્સિડન્ટમાં ગુજરી ગયો. પણ મારા ભાભી, એની 2 દીકરીઓ, એનો દીકરો, મારી 2 દીકરી, મારો દીકરો, મારી બા, અમે આજે પણ 20 વર્ષ એક જ ઘરમાં એક રસોડે રહીએ છીએ સાહેબ. મારી બા કહેતી, જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય. સાવણીની સળીઓ ભેગી હોય ને તો કચરો કાઢે, પણ છૂટી પડી જાય ને તો ખુદ કચરો બની જાય. દ્રાક્ષનો ઝુમખો $100 કિલો વેચાય, પણ છૂટી પડી ગયેલી દ્રાક્ષ કોઈ $10 કિલો લે નહીં. આ કામ તમે સ્ત્રીઓ કરી શકો એમ છે. એક ઘરને જોઈન્ટ પરિવારમાં ચલાવવું એ સ્ત્રીઓ માટે બહુ મોટી ચેલેન્જ હોય. પણ જે પોતે ખુશ હોય એ બીજાને ખુશ રાખે. જે પોતે જ દુઃખી હોય અને કોઈને સુખી રાખી શકે જ નહીં. ભૂખ્યા પેટે ભજન થાય જ નહીં. પણ આ ખુશ કેમ રહેવું, મજામાં કેમ રહેવું, એ 5000 વર્ષની સંસ્કૃતિએ આ દેશને શીખવાડ્યું છે, પણ બધું ભૂલી ગયા. ન સ્કૂલોમાં શીખવાડે છે, ન ધર્મગુરુઓ કહે છે. ધર્મગુરુઓ કે તું પાપી છે, સ્કૂલવાળા કે તું ડોબો છે, ગણિત નહીં આવડતું, ભૂગોળ નહીં આવડતું. પેલો કે બારા બતાવ શું આવડે. ધર્મગુરુઓ છે તો એ તો આપણને પાપી જ સમજે છે, કેમ કે આપણા દુઃખ ઉપર એમની દુકાનો ચાલે છે. પાપ અને પુણ્યના નામે તમારે સફળ થવું હોય, મસ્ત જીવવું હોય ને, તો તમારે અંગ્રેજી બોલવું તો સ્પેલિંગ આવડવા જોઈએ. સ્પેલિંગ ના આવડે તો અંગ્રેજી આવડે.
એમ જીવનમાં સફળ થવું તો ભગવાન, પ્રાર્થના, સુખ, દુઃખ, અમીરી, જોઈન્ટ પરિવાર, આ શું છે કોઈ કહેતું જ નથી. મોટા થાવ ખબર પડશે, ધ્યેય ઊંચો રાખો. અલા મંગલ પર ઘર બનાવવું છે, બની જાય બાપાને માલ છે. અહીં સુરતમાં ભાડે નહીં મળતું. પોઝિટિવ વિચાર કરવા, નેગેટિવ આ ધક્કા મારું. જા 4 દીકરીઓનો બાપ છું સાહેબ. મારી 3 દીકરીઓના લગ્ન થઈ ગયા. દીકરીને ત્યાં દીકરી આવી છે. બહુ જવાબદારીપૂર્વક દીકરીઓ મા બહેનની ઉંમરના તમે લોકો બધા અહીંયા બેઠા છો. બહુ સમાજે બહુ ગંદી વાત ઊભી કરી દીધી છે. અને એનું તમે જો આ દરવાજો આખો ખુલ્લો હોય ને તો કોઈ નહીં જોવે, પણ આટલો હોય ને તો બધા. આટલા નાના છોકરા છોકરીઓ હોય ને, ભૂલથી જો હક કરે, કિસ કરે, હે શું કરે